મારો પતિ ઘસઘસાટ ઊંઘે છે, મોકો સારો છે, આવી જા એમ કહીને પ્રેમિકાએ પ્રેમીને બોલાવ્યો અને પતિનું ડીમ ઢાળી દીધું. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમનો પાયો હોય છે, પરંતુ જ્યારે આ પાયો જ શંકા અને નફરતમાં ખરડાય છે ત્યારે એવી ભયાનક ઘટનાઓ સામે આવે છે, તેમાં લોકો ચોંકી ઉઠે છે. ઉદાહરણ સુરતમાંથી જે ઘટના સામે આવી છે, જેમાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં એક પત્નીએ પોતાના જ પતિ પર જીવલેણ હુમલો કરી નાખ્યો છે. તેને જાણીને તમે પણ ચોંકી જશો. વિગતો ઘટનાની કંઈક એવી છે તો મૃતકનું નામ જન્મકુમાર તીર્થરાય છે. ઉંમર અંદાજે 42 વર્ષ છે અને મૂળ આ ઝારખંડનો વતની હતો. તેઓ સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં પોતાની પત્ની ચાંદની કુમાર સાથે રહેતા હતા. બહારથી બધું સામાન્ય લાગતું હતું, પણ બંધ બારણે કંઈ અલગ જ વાર્તાઓ ચાલી રહી હતી. પતિ દારૂનો વ્યસની હતો, સ્વભાવે ખૂબ જ ઝઘડાળુ પણ હતો અને પત્ની સાથે અવનવાર નાની નાની બાબતોમાં ઉગ્ર ઝઘડાઓ અને મારપીટ પણ થતી હતી. ઘટનામાં શાંતિના બદલે રોજ કલેશનું જ વાતાવરણ જોવા મળતું હતું. પરંતુ આ જે ઝઘડાઓ છે તેણે એવો વળાંક લીધો તેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ચાંદની કુમારીએ આ બધામાં મુક્તિ મેળવવા માટે સીધો રસ્તો અપનાવવાને બદલે ખોફનાક રસ્તો અને હત્યાનો રસ્તો પસંદ કર્યો. તપાસમાં જે સામે આવ્યું કે જેમાં પત્ની ચાંદની કુમારીના જે ફૂલવાડી વિસ્તારમાં રહેતા શુલભસિંહ બહાદુરસિંહ બમના યુવક સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતા. પત્નીએ આ પ્રેમીને મળીને છેલ્લા 6 મહિનાથી એક એવી યોજનાઓ અને પ્લાનિંગો કરી રહ્યા હતા જેનો અંત મૃત્યુ જ થવાનો હતો. તેઓ સાથે રહેવા માંગતા હતા અને આ જ આઝાદીના માર્ગ માટે એક વ્યક્તિ નડતરરૂપ હતો. એ હતો ચાંદનીનો પતિ જન્મજય કુમાર. 7 જૂનની રાત્રે જ્યારે જન્મજય કુમાર ઘરે આવ્યો ત્યારે થાકેલો હોવાથી તે ઘસઘસાટ ઊંઘી ગયો હતો. ત્યારે ચાંદની માટે આ એક તક હતી. તેણે રાત્રે 1 વાગે પોતાના પ્રેમી શુલભસિંહને ફોન કરીને બોલાવ્યો. માત્ર 10 મિનિટમાં જ પ્રેમી ત્યાં પહોંચી ગયો અને બંને આરોપીઓએ ઊંઘી રહેલા જન્મજય કુમારને ઉચક્યો અને સીધો બિલ્ડિંગના બીજા માળેથી નીચે રોડ ઉપર ફેંકી દીધો. વિચાર કરો, જે વ્યક્તિ ઊંઘમાં હતો તેને ખબર પણ નથી કે તેનું મોત કઈ રીતે થવાનું છે. નીચે ફેંક્યાના 20 મિનિટ પછી ચાંદની જ્યારે ગેલેરીમાંથી નીચે જોયું ત્યારે તેને સમજાયું કે જન્મજય કુમાર તો હજી જીવતો છે, તે તરફડિયા માંડી રહ્યો છે. ચાંદની ગભરાઈ ગઈ અને તેને ડર લાગ્યો હતો તેણે જન્મજય કુમાર બચી ગયો છે, તે પોતે ફસાઈ જશે. તેણે ફરી શુલભસિંહને જાણ કરી અને હાથમાં દોડા કાપવાની બ્લેડ લીધી. જ્યારે તેનો પ્રેમી નીચે ગયો, જ્યારે તેનો પતિ તરફડિયા મારી રહ્યો હતો ત્યારે જન્મજય કુમારના ગળા પર એક પછી એક છરીના 2 ઘા ઝીકી દેવામાં આવ્યા. અતિશય લોહી વહી જવાના કારણે જે ગંભીર ઈજાઓ થઈ અને તેમાં જન્મજય કુમારનું મોત થઈ ગયું હતું. હવે આખા મામલાને લઈ હવે પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. પહેલા સૌપ્રથમ એ સાંભળી લઈએ કે પોલીસનું આ મામલામાં શું કહેવું છે. बाजार पुलिस स्टेशन विस्तार में एक रहमत नगर सोसाइटी है, जहाँ से लोकल पुलिस को इन्फॉर्मेशन मिलती है कि एक जन्मजय कुमार तीरथ नाम का व्यक्ति जिसकी उम्र 42 वर्ष के आसपास है, उसने बिल्डिंग से कूद कर सुसाइड कर लिया है. तो उस वक्त पुलिस ने डॉक्यूमेंटेशन करते हुए एडी दाखिल किया था. बट जैसे जैसे हमने आगे की तपास की और मेडिकल टीम के साथ पूछताछ करने में हमें पता लगा कि जिसने सुसाइड किया है उसके गले पे एक कट भी है. तो फिर हमने आगे फर्दर तपास किया, मेडिकल टीम के साथ संकलन किया और आसपास के सीसीटीवीज भी देखे. तो सीसीटीवीज जब हमने देखे तो वहाँ पे एक सस्पिशियस मूवमेंट हो रहा था. एंड ज़्यादा डिटेल करने के बाद हमें पता लगा कि उस व्यक्ति का नाम शुभल सिंह बम बहादुर था. और हमने फिर उसके बारे में जब और ज़्यादा पूछताछ की तो हमें पता लगा ये जो व्यक्ति है शुभल सिंह नाम का, उसका जो मरण दिनार है उसकी पत्नी चांदनी कुमारी के साथ पहले से अफेयर था. तो हमारा जो फिर शंका था वो और भी गहरा हो गया. और फिर पीएम रिपोर्ट आने के बाद हमें पता लगा कि वो जो गले के पास कट था वो एक किसी एक्सटर्नल ऑब्जेक्ट के साथ किया गया था. तो जब हमने उनकी जो पत्नी है चांदनी कुमार और जो व्यक्ति शुभल सिंह, उनसे जब क्रॉस क्वेश्चनिंग की तो हमें पता लगा इन दोनों का पहले से ही प्लान था कि इसको हम सुसाइड तरीके दिखाएंगे पूरी घटना को. लेकिन जब वो बिल्डिंग से गिर भी गया व्यक्ति तो वो जीवित ना रहे उसकी प्रोबेबिलिटी बिल्कुल 0 करने के लिए उन्होंने जो एक धागा कटिंग का जो एक टूल होता है, ब्लेड होता है, उससे उसका गला भी काट दिया. तो ये जो पूरी घटना है, हमने जो उनकी पत्नी चांदनी कुमारी और उसका जो अफेयर वाला व्यक्ति है शुभल सिंह बम बहादुर, उसके खिलाफ भारतीय न्याय संहिता के तहत सेक्शन 103(1), 61(2),
54 और जीपी एक्ट 135 के अंतर्गत गुना दाखिल किया है और इनके खिलाफ जो कोई भी पुरानी क्रिमिनल हिस्ट्री नहीं है और आगे की तपास अभी जारी है। जैसे ही हमें पता लगेगा हम मीडिया में रिलीज कर देंगे। मदद क्यों किया? जैसे मैंने बताया कि जो पत्नी थी उनका अपने पति के साथ छोटा मोटा रेगुलर झगड़ा रहता था और ये जो शुभल सिंह है जिनको हमने अरेस्ट किया है उनका उनके साथ अफेयर था, तो वो रिश्ता खत्म करने के लिए इन दोनों का प्लान था कि पति को मार देते हैं और ताकि जो भी आगे की जिंदगी है वो आपस में एक साथ रह सके। ये जी हम क्रॉस क्वेश्चन कर रहे हैं, अभी जैसे ही हमें डिटेल्स पता लगेंगे हम वो मीडिया में थ्रू कर देंगे। प्लान कैसे बनाया था? प्लान जैसे मैंने आपको बताया कि पहले उन्होंने ये सोचा कि हमें पूरी घटना को सुसाइड तरीके दिखाएंगे, बिल्डिंग से गिरने के बाद जब वो मर जाएगा हम देखेंगे उसने सुसाइड कर लिया है। तो लेकिन जब हमने डिटेल तपास की, हमने बताया सीसीटीवी एनालिसिस किए और टेक्निकल एनालिसिस किए, हमें पता लगा कि इनकी जो वाइफ थी और जो बॉयफ्रेंड था उनका पहले भी बातचीत होती रही थी। तो वो टेक्निकल एनालिसिस ह्यूमन इंटेलिजेंस के आधार पे हमने पूरी जो घटना है उसको चेन जो है हमने पूरा एस्टैब्लिश किया और हमें पता लगा कि ये पूरी प्री प्लान्ड इंसिडेंट है। सर मामले में कौन कौन शामिल है? दोनों शामिल थे कि अकेला वो प्रेमी था? प्लानिंग दोनों की ही थी। जो पत्नी है चांदनी कुमारी और जो उसका हस्बैंड है शुभल सिंह, दोनों ने ही प्लान किया था। उनका प्लान यही था कि इनिशियली हम इसको सुसाइड तरीके दिखाएंगे, बट जब जंप करने के बाद भी जो मरण दिनार है उसके प्राण थोड़े बहुत बाकी थे, तो उन्होंने ब्लेड का इस्तेमाल करते हुए जो सर्वाइवल का प्रोबेबिलिटी है उसको बिल्कुल ही खत्म कर दिया और ये मर्डर का बनाव था। હત્યા પછી ચાંદનીનો આખો કેસ અકસ્માતનું રૂપ આપવા માટે એક પછી એક પત્નીએ ખોટી વાર્તાઓ કરવાનું શરૂ કરી દીધું। તેણે પોલીસને જણાવ્યું કે તેનો પતિ અકસ્માતે બીજા માળેથી નીચે પડી ગયો હશે। પોલીસે શરૂઆતમાં આ વાત માની લીધી અને કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધીને મામલો પતી ગયો। પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનું નિશાન હતું, વધુ પડતા લોહી વહી જવાના કારણે મોત થયું હોવાની સ્પષ્ટતા જ્યારે પોલીસ સામે આવી ત્યારે મામલો વધુ ચર્ચામાં આવ્યો। ચોક બજાર પોલીસના પીઆઈએ સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાઈ। પોલીસને આગવી ઢબે પૂછપરછમાં ચાંદનીએ ખૂબ જ પૂછપરછમાં તે ભાગી પડી। તેણે પોતાનો ગુનો કબૂલ્યો અને સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ સામે આવ્યો। પોલીસે અત્યારે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે। આ ઘટના ઘણા સવાલો છોડી જાય છે। શું કોઈ સાથે રહેવું આટલું અસહ્ય હતું કે તેને મોતને ઘાટ ઉતારવો પડે? સંબંધોમાં કલેશ હોય છે, મતભેદ હોય છે, મનભેદ હોય છે, પણ તેનો ઉકેલ ચોક્કસપણે આવતો હોય છે। તેનો ઉકેલ હિંસા નથી હોતી। આ ઘટના સુરત માટે એક ચેતવણી સમાન છે કે આવેશમાં આવીને જે ખોટા નિર્ણયો જે લોકો લેતા હોય છે તેનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે। અને જે પ્રકારે અત્યારે સુરતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે જે ડગમગી રહી છે, ઘણા હત્યાના બનાવો બની રહ્યા છે, તે અત્યારે જોવા જઈએ તો સુરત ક્રાઇમ કેપિટલ તરફ આગળ વધી રહ્યું હોય એવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે। હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે સુરતમાં શું કાયદો વ્યવસ્થા જે બગડી છે તે પાછી લાઈન પર આવે છે કે કેમ। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।